ને કઈ રીતે? ખાવા પીવાની બધી સુવિધા છે બધું. બરાબર. જો દૂધ, શાક, રોટલા, છાશ, બે જાતની મિષ્ટાન છે, પછી ખીચડી, ઘી, આ બધું એમ દેશી આપણું બરાબર. ભરવારનું. અમે ભરવાર માલધારી ખાઈ ને એ જ છે અહીંયા મળશે. અચ્છા અમારે જૂનું આ છેલ્લા 10 વર્ષથી આવી રીતે ગામનું સંગઠન પ્રમાણે અમારે હાઈલા. અચ્છા તમે જોઈ શકો છો અહીંયા સમસ્ત ભરવાડ સમાજ જે બાંભા પરિવાર છે અહીંયા જે 10 વર્ષથી અહીંયા સેવા આપી રહ્યું છે અને ગામ છે ફલ્લા. કેટલા વર્ષથી અહીંયા સેવા આપી રહ્યા છો? 4-5 વર્ષથી આ રાવટી ચાલુ છે. તો તમે તમારું ઘરકામ ને છોકરાઓને છોડીને અહીંયા સેવા આપી રહ્યા છો તો તમને કેવો ઉત્સાહ છે? બહુ ઉત્તમ હો દ્વારકાધીશનો. જય દ્વારકાધીશ. તમે અહીંયા કેટલા વર્ષથી સેવા આપો છો? 25 વર્ષથી સેવા આપી છે. ઓકે તમારું નામ શું છે? સામતભાઈ મુંબઈ ભુંડિયા. ઓકે તમે શું સેવા આપો છો? આ કેમ્પની દ્વારકા હાલીને જાય ને સેવા માટે પદયાત્રીઓને. શું વ્યવસ્થા કરી છે તમે? સવારે નાસ્તો હોય, બપોરે લોટલા દેશી જમવાનો. બરાબર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો આજે આપણે આવી ગયા છે ખીરી રામપર પાસે કેમ્પ લગાવેલો છે. ત્યાં અનોખી સેવા અપાઈ રહી છે જ્યાં કુલર, ચાર્જર થી લઈ અને મસાજ ચેર પણ અવેલેબલ છે. તો જાણીએ આપણે કે શું સેવા આપી રહ્યા છો. તમારું નામ શું છે ભાઈ? રમેશ પટેલ. ઓકે તમે શું સેવા આપી રહ્યા છો? તમામ પ્રકારની સેવા આપી રહ્યા છીએ. રસોઈ બનાવવામાં મદદ કરીએ છીએ, પીરસવામાં, સાફ સફાઈમાં, બધી સેવા અમારાથી જે થાય તે તમામ સેવા અમે આપી રહ્યા છીએ. જે પગપાળા જતા યાત્રાઓ જે થાકી ગયા હોય એના પગ દબાવી દેવાના, એને મસાજ કરી દેવાનું, માલિશ કરી દેવાનું, જેવી અમારાથી થતી તમામ સેવાઓ કરીએ છીએ. ઓકે તમે કેટલા વર્ષથી આ કેમ્પ ચલાવો છો? છેલ્લા 9 વર્ષથી આ સતત આ કેમ્પ ચલાવીએ છીએ. જય દ્વારકાધીશ. શું છે તમારું નામ? મારું નામ રાધુ છે. અને શું સેવા આપી રહ્યા છો તમે અહીંયા? અમે ટોટલી સેવા આપી છે. મસાજની આપી, કોઈને પગ દુખતા હોય તો એને કોઈને પગ દુખતા હોય તો એને પગ દાબી આપી, રોટલી કરી, થેપલા કરી, શાક સંભારા ગમે તે બધું. તમે સ્ટડી કરો છો? હા મારું સ્ટડી પૂરું થઈ ગયું છે. ઓકે અત્યારે વેકેશન છે. જય દ્વારકાધીશ. સમાધિ અહીં દેવાની. કેટલો ટાઈમ થી તમે આ સેવા આપી રહ્યા છો? સેવા 9 વર્ષથી. ઓકે કેટલી ઉંમર હશે તમારી? મારી 63 વર્ષ. તો તમને કઈ આમ બેઠા બેઠા થાક કે એવું કઈ નથી લાગતું? લાગે જ નહીં, કારિયા ઠાકરની દયા છે. ચાર્જિંગ ની સેવા આપી રહ્યા છો? ચાર્જિંગની સેવા છે, જમણવારની સેવા છે, કુલરની છે, આ બધે પાથરવાના છે, ડોક્ટરની છે, દવાની સેવા છે. જય દ્વારકાધીશ કાકા. તમારું નામ શું છે? લવજીભાઈ. તમારી ઉંમર કેટલી હશે? 51 વર્ષ. 51 વર્ષે તમે આ સેવા આપી રહ્યા છો? હા, દ્વારકાધીશની મહેરબાની. વાહ. કેવો ઉત્સાહ ઉમંગ છે આ સેવા આપો છો તમે? આ સેવા આપ્યા રાખી આજે 4થો દિવસ છે. સતત 4 દિવસથી આ સેવા આપો છો? દર વર્ષે આજ 7મું વર્ષ છે મારા. જય દ્વારકાધીશ કાકા.
તમે ક્યાંથી નીકળ્યા છો આ મોટો સંઘ થાનગઢ ચૂંટલા તમારા સંઘનું નામ શું છે થાનગઢ વાર્ષિક જાહેર સંઘ થાનગઢ. હા ક્યારના નીકળ્યા છો તમે અમે આ 4 દિશા 4 દિવસ થયા. ઓકે. અને તમને કઈ થાક કેવું નથી ના કોઈ જાતની વસ્તુ નહીં મજા આવે છે બધા 1000 માણસ છે કેટલા માણસો છે 1000 માણસોનો સંઘ નીકળ્યો છે તો જય દ્વારકાધીશ દ્વારા સરસ સેવા અપાઈ રહી છે તો આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. જય દ્વારકાધીશ.